માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં 25 વર્ષીય યુવતી નિધિ પટેલની હત્યા કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી અનુસાર વાસુદેવભાઈ ઉર્ફે નટુભાઈ રણછોડભાઈ પટેલનો પારિવારિક ધાર્મિક સ્થળે ગયા હતા। તે દરમિયાન તેમની પુત્રી નિધિ પટેલ રાત્રિના સમયે ઘરે એકલી હતી। અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાય છે। પ્રાથમિક તપાસમાં ઘરનો કબાટ ખુલ્લો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। ઘરમાંથી સોનાના દાગીના રોકડ રકમની લૂંટ થઈ હોવાની આશંકા છે, જે બાદ યુવતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે એ 3:30 વાગ્યાની આસપાસ પરત આવ્યા દર્શનથી। ત્યારે ખબર પડી કે દીકરી ઘરમાં નથી, એટલે ઘરમાં એમને સર્ચ કર્યું તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી અને તાત્કાલિક એમને પોલીસનો સંપર્ક કર્યો। ગામના આગેવાનોએ પોલીસનો સંપર્ક કર્યો। તાત્કાલિક અમારી તમામ ટીમો, થાણા અધિકારી, ડીવાયએસપી, અમારી એલસીબી એસઓજીની ટીમો આ તાત્કાલિક આવી અને પ્રાથમિક રીતે ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલ તમામને બોલાવી કાર્યવાહી કરી રહ્યા છીએ। અત્યારે એમની ફરિયાદ લઈ અને તપાસ અમારા માંડવી પીઆઈ વડવી કરી રહ્યા છે। અમારી તમામ ટીમ આ બાબતે સક્રિય છે। કોઈ પણ ભોગેશ સત્વરે ગુનો ડિટેક્ટ કરી અને કાર્યવાહી। ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસ, પીઆઈ વડવી, સુરત ગ્રામ્ય એલસીબી, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી છે। યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી ખાતે ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ, લૂંટાયેલી રકમ અને દાગીનાની વિગતો તેમજ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।